પપ્પાને બૂટ આવી ગયા છે હારા મારા પપ્પા હવે ખર્ચો નહીં હમણાં હવે મોડું વર નહીં નડે હવે મોડું વર નહીં નડે. વિદેશથી આવ્યા છે વિદેશથી. હમણાં ફ્લાઇટ કાઢી ઉતરાય છે ગણેશ ફ્લાઇટ આજ તમારી વેલી લેન્ડ થઈ ગઈ પણ કરી જાય અને બધા જ પાર્સલ આપણે ડિલિવર કરી દઈએ. ઓકે લે રે ઓહો એ ફોટા એમ મી કહો પણ આપણા ભોળા માણા બધા હેરાન કરે બધા હેરાન કરે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને ન્યૂ વ્લોગની શરૂઆતમાં જ પપ્પાને બધું સાફ થઈ ગયું છે એટલે કાંઈ મળે એમ છે નહીં. એટલે અત્યારે જો ગરમા ગરમ કડકડી મસ્ત ભાખરી બનાવી દઈએ અને ઘઉંનો પાપડ ને ચાય રેડી થઈ ગઈ છે. એટલે શિરામણ થાય પછી પેટમાં કાંઈક મજા આવશે. ક્યાં રસ્તે જવું ક્યાં રસ્તે જાવું ઈ વાડી રસ્તે જવું બીજા પ્લાન ને જવું વાડીએ નથી ગયા કા પપ્પા? 4-5 દી થી 5 દી થઈ ગયા 5 દી થઈ ગયા. એટલે કયો કામ પકડવાનું ભાખરી ખાધા પછી ખબર ભાખરી ખાધા પછી ખબર પડશે, ચેન નહીં પડે. ચેન નહીં પડે. તો અત્યારમાં મોર્નિંગમાં હું ને પપ્પા અમે બે જ નાસ્તામાં પેલા જી, બાકી મમ્મી અને વિશાલ હજી મમ્મી પૂજા કરે છે એમની, વિશાલ ફ્રેશ થાય છે. તો હવે અમે બે બાપ દીકરી બેસી જાય નાસ્તો કરવા. અમે તો સુરત ગયા હતા. હા અત્યારે બધા આપણા સબસ્ક્રાઇબરો યાદ કરતા હતા. હા આપણે મળે ને વિડીયો જોતા હોય કે પાયલ શું કરે છે કે એમ. અમે બધાને બહુ યાદ કરતા હતા. હે ને તને બધા બહુ યાદ કરતા હતા બધા સબસ્ક્રાઇબરો આપણા હગાવાલા બધાને જાજાથી જય સ્વામિનારાયણ અમારી તરફથી. બધા જય સ્વામિનારાયણ કીધા બધા હા કે પાયલ જય સ્વામિનારાયણ કહેજો કે પાયલ જય સ્વામિનારાયણ કહેજો. હવે આપણા સંબંધી ત્યાં જતા હોય ને હા. આજુબાજુ વાળા વિડીયો જોતા હોય ને હા. તો કહે કે આ કાકા આવ્યા કે વિડીયો વાળા આવી કે કાકા વિડીયો વાળા આવ્યા કે વિડીયો વાળા કાકા વિડીયો વાળા એવા. આવ્યા કે અરે. બહુ દાંત કાઢ્યા છે. હા હા. તો અત્યારે જો બધાને અમારા તરફથી જાજાથી જય સ્વામિનારાયણ, કે તમને બધાને બ્લોગ જોવા એટલા ગમે છે ને બધાએ કે વન ટાઈપ આપણું એક ફેમિલી થઈ ગયું છે. તો હવે પપ્પાને ગરમા ગરમ ભાખરી અને ચા ની આપી દઈએ, પછી અમે ત્રણે એક સાથે મસ્ત નાસ્તો કરીશું. ફાઇનલી મોર્નિંગમાં અમારું ઘર થઈ ગયું પાછું હરું ભરું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે પાયલ ગમશે. હા હા જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાયલ તો પરમ દિવસે રોવા માંડ્યું ઘરે આવ્યો. પણ મમ્મી એમ હોય કે સવારના 8 વાગે વે ગયા, રાત્રે 9:30 આવ્યા, તો એમાં ગમે હોય ને એટલું લાગે. શું લાગે કે નો ગમે? કાલે એને ઘરે મૂકી આવ્યો પછી તો ખાવે નહીં. બેન તો જય સ્વામિનારાયણ કીધું ને? બધાને જય સ્વામિનારાયણ. યાદ રાખજો. હા બૂટ આવી ગયા છે હારા મારા પપ્પા હવે ખર્ચો નહીં હમણાં. હવે ખર્ચો નહીં. હવે મોડું વર નહીં નડે. હવે મોડું વર નહીં નડે. બહુ મસ્ત હળવા એટલા છે અને આમ હાવ ફિટ થઈ જાય એકલા. અને પહેરો એટલે લાગે મસ્ત. હા, લાગે કે આ વિદેશથી આવ્યા છે. વિદેશથી. હમણાં ફ્લાઇટ કાઢી ઉતરાય છે. ગણેશ ફ્લાઇટ આજ તમારી વેલી લેન્ડ થઈ ગઈ પણ હા, હાથ પગે પકડી દીધા. હાથ પગે પુગાડી દીધા. બરાબર એમ તો 8:30 થઈ ગયા. 8-8:30 તો નોર્મલી વાગે જ છે. 8:30 9 થઈ ગયા. એટલે જ ને વિશાલ ની રોપા આવે ને તો એ તો 8:30-9 તો પાક્કા હોય જ, કારણ કે ટ્રાફિક જ હોય. તમારી વેલી હતી એટલે ટાઈમ પૂકી ગયા. ઈ સારું થયું, પણ ટાઈમે બધે આપણે ફ્રેશ થઈ જઈએ અને બધું કામે પતવા માંડે. તો છે ને ઓલું તો 9 વાગે પગે તો કાંઈ કામને મેળા જ ન રહે. તો એમ જાય તો જો ફ્રેશ થઈ ગયા એટલે હવે કામે ચડી જાય. હવે કામે ચડી પપ્પા જાય. છે ને હવે હું 6 વાગે તમ તારે ઘરે આવી જાય. અરે પપ્પા પણ ઘર જ મેં કીધું આને સાંભળે કે ઘર જ ન કાલે સાંભળે. રાતે 7 વાગે ગઈ. મને કે તમે રિયાવાની કે મારું ભાઈ ઈ દી તો પપ્પા એવું થયું તું કંટાળી ગયો થઈ કે આમ મજા આવી મને સવારથી બપોર લગી, અને કામમાં હતી, મારું કામ પતી ગયું એટલે મને મજા આવી. પછી હાવ નવરા ગયા. હાવ નવરી થઈને અને પછી મેં ક્યાંય ન ગમે ઘરમાં. પછી શું કરે કોણ બોલવા પણ વાળું? પપ્પા મેં લગભગ 7:30 લગી તો મારો રૂમ ના ઓલું ડ્રેસિંગ ની બધું તો સાફ કર્યું એટલે ટાઈમ વયો ગયો મારો. અને પછી નવરા થાય પછી ટાઈમ ન તો જાય. 7:30 થયા ને એટલે હું હાવ નવરી થઈ ગઈ. પછી કોઈ ઘરનું કોઈ સભ્ય સાંભળે તો એટલે પછી મેં કીધું કોઈ છે નહીં, અને આગે 5 મિનિટમાં આવું એમ કરીને 8:45 વગાડ્યા. પોણા 9 રાતના. અને પછી મેં કીધું ભેળ કરવી હતી એટલે મારે રસોઈ શું કરવી, મેં કોઈ ભેળ આવે ને એટલે મેં કીધું તાત્કાલિક બનાવી નાખશું. ભૂખી લાગી હોય ઘરથી. મેં ફોન કર્યો હતો મને કે હજી અહીં આવું છું હા. હજી ખાવાનું બાકી છે હવે ઘેરે બનાવું કે બહાર જાઓ. મેં કીધું બહાર જઈ આવો ખાઈ આવો. નહીં પછી ભેળ જ બનાવી. ઘેર બનાવી હતી. ભેળ બનાવી હતી. બેન કાલ ખેતર લઈ ગયા તમને નહીં ગમે હતી એકલો. સાચી વાત છે. ઘર અત્યારે હારું કર્યું. મળવાથી વઈ ગયા બે દી પહેલા. હા એટલે અમે આજ બી એવા કે હા. ઘરે હાવ ખાલી ખાલી થઈ જાય. તેની દીદી છે કે ઈ ગયા? ઈ તો કોણે ન હા. તો વઈ ગયા. લ્યો તો હાવ બધા ખાલી. હા. વચ્ચે ઓલો જય હતો હા. એટલે બધું આખું ફેમિલી હતું, પણ પછી ધીમે ધીમે બધું હવે ન્યાય ખાલી થઈ ગયું. નહીં ખાલી. તો ઈ દી તો ઈ સિચ્યુએશન તો એવી હતી કે વિશાલને ખખડાવ્યું ને એટલે પપ્પા સીધા આંખમાંથી આહુડા જ વી ગયા મારા તો. ક્યાંય ગમતું જ નતું મમ્મી, એવું હતું.
આ પણ કોણ વાત કરવાનું કોઈ નહીં ઘેરા સુધી શું થાય અને પછી તો હાવ અંધારું થઈ ગયું હા 9 વાગે તો મેં કીધું હું શું કરું બાર ભગવાનની આરતી બારતી કરી પછી બેઠી ઘડીક વાર પછી ફોન ઘડીક વાર જોઉં તોય કે મન ન લાગે મેં કીધું હવે શું કરવું પછી હું આવ્યા પછી રોજ અરે રે તો એવું બધું હતું મારા વગરનું તો ઘરમાં ગમે એવું સારું ઘર હોય ને એ નો માળા ગમે વગરનું હો. નકામું. માળા વગર માળા નકામું. હોય તો જ ઘર કામનું સાચી વાત છે એટલે ગમે એવડો મહેલ હોય ને તો માળા વગરનો ખંડેર ખંડેર આ વસ્તુ એવી છે માળા થકી વસ્તુ છે બધી વસ્તુ છે સાચી વાત છે બાકી માળા વગરની કોઈ વસ્તુ હોવાની હોય ને તો નકામી નકામી મારા એટલે આપણે એમ વિચારતા હોય મમ્મી કે ભાઈ 4-5 દીકો જાય તો આપણે ઘર આમ ખાલી રહે ને એમ પણ એમ ન હોય હાવ ઘર બોલું થઈ જાય આમ વિચારા 4-5 દિવસ હાવ હારે ક્યાંક જાય ને તો આમ શાંતિ એમ આમ બધાયની વાત છે એમ બધાયની, હા. ઘણાને એવું હોય હા. કે ક્યાંક જાય તો થોડીક શાંતિ એમ. જાય ને પછી આપણને ન ગમે એકલું એકલું હા. લાગે. મને તો એમ લાગે કે આ તો હાવ ખબર ખાલી લાગે ખાલી ખાલી થઈ ગયો એટલે એવું બધું હતું તો મમ્મી પપ્પાને સુરતની ટ્રીપ થઈ ગઈ મસ્ત લગ્ન પતી ગયા સરસ કામ બધા હગાવાલા જે એવા રોકાણ એટલું રોકાયું. સાચી વાત છે હો બધે જઈએ એવા. બધે ઈ સારું થયું મમ્મી પણ હવે પછી જો તમારે સુરતનો ધોકો હોય ને હવે નો જાય ને તો હાલે હાલે. આપણા બધા લોકો સુરત જ છે. સાચી વાત છે વિશાલ કે કોઈના ઘર બાકી ન રાખતા મમ્મી જઈ આવીએ મેં કીધું હાલો બધે જઈએ સાચી વાત છે સાચી વાત છે હો. ગયા ને તો આમ ઓલા થઈ જાય થોડા ફઈનો ઠપકો સાંભળ્યો ને તમે આવ્યા એ કેટલા ટાઈમે આવ્યા એ કે તો ફઈ કહેતા હતા કે ભાઈ બીજ કરવા જવાનું છે હા તો એને ભાઈ બહેન હા કે બહુ આવો ભાઈ બહેન દીધી કે તો તો કોમલે કીધું ને બિપિનભાઈ ઘરના એ કે મામા તમારે ભાઈ બીજ ખાવા આવવું પડે હો, ક્યારે ન થાય એમ સાચી આપણે વાત છે. હા આવશો એટલે ફઈ ખીજાણા બહુ આવો છે ભાઈ બીજ ખાવા એમ. તો હરખ બધાયને થાય ને કેટલો પેલા પણ દેહમાં હતા ને અને લોકોને પછી ખેતીમાં જતા હા. એટલે એક બેનો ફુરસત રે જવા જવા આવવા નજીક આવવાની. હોય હા. હવે અત્યારે તો આઈ લંકા ક્યાં 350 કિલોમીટર એટલે બધું એનું કામે ખોરવાય આપણું કામે ખોરવાય આપણું કામે. 500 કિલોમીટર થાય અને તમે નો હોય એટલે અમારે વિશાલનું મેઇન કામ ખોરવાઈ જાય હા. આ હોય તો ધડનારો ને પપ્પા જાઓ તો આમ તમે બધું લઈ આવો તો જાટી જાય. તો મારે 7 વાગ્યા છે 8 વાગ્યા છે એટલે નકર તો વિશાલ ચિંતી દે કે પપ્પા આ કરી આવો આ લઈ આવો આ કરી નાખો કામ કરવું હોય તો એને માંગુ કામ સીધી દે હા. એ કામ કરી નાખો ઘણું ખરું કામ એટલે તમને એમાં- ચિંતી દે ઈ તમારથી થઈ જાય એટલે એટલો ફ્રી રહે ને એમ. એટલા free રહે. એનું કામ એકાક હોય તો કરી શકે એવું છે થોડુંક બધું એની માથે જ આવે હા વિશાલનો ટાઈમ થઈ ગયો છે હવે નીકળવાનો મારા ઓફિસ પપ્પાનો બેયનો ઓકે હવે હું ને મમ પાસે હતા એમને અમારું શેડ્યુલ ચાલુ થઈ ગયું છે અમારી મેન વર્દીના ચાલુ થાય છે આ તમારી પપ્પાની વર્દી ચાલુ થઈ ગઈ છે ડ્યુટી હાલો, હાલો, જય સ્વામિનારાયણ વાગી ગયા છે 11 ને કામ વામ કરીને મસ્ત આપણે સવારનો રોંઢોય થઈ ગયો છે ને કમ્પ્લીટ બધું ડન અને અત્યારે વાલોળ વીણાઈ ગઈ અમારી કેટલા દિવસથી હતી મમ્મી મેં કીધું એક તો હું ને વિશાલ હોય અને મારે જરીક ખાવું હોય મેં કીધું વાલોળ વીણો ને મેં કીધું અડધું થાય ને અડધું શાક પીડું રહે એમ કે તમે આવો ને તો ચારેય ને થઈ જાય ને વચ્ચે મને પેટમાં હરખું નહોતું તો મને કહે કે વાયડી વાલોળ નહીં ખાધી વાલોળ વાયુ કરી. વાયુ કરી જાય એટલે મેં કીધું મમ્મીની આવશે ને તે જ કશું ત્યાં પેટમાં હરખું છે મને રેડી છે તો થોડુંક શાકે હાલશે ને ચારેયને થઈ હોત ગયું એટલે મસ્ત અત્યારે વાલોળનું શાક ને બાજરાના રોટલા બનાવીને બપોરા કરી લઈએ મમ્મી હોય તો આપણે એકલું ન લાગે બાકી તો અત્યારે જો હું કામ વામ કરીને બેઠી હોય એકલી પછી રસોઈની તૈયારી માંડું ધીમે ધીમે 11 વાગે એટલે અને રસોઈ કરીને પછી પાછી બેહું તો એવી રીતે આખું શેડ્યુલ હતું પણ હવે મોજમાં આવી ગયા કોટામાં ચાલો હવે અત્યારે વાલોળ વીણાઈ ગઈ મા દીકરે થઈને વીણી નાખી વાલોળ હવે रसोई पानी धीमे धीमे मांडिए तो फाइनली अभी मम्मी ने बना दी है मस्त वालोड़ की सब्जी तो कुकर हमारा रेडी हो चुका है मतलब सब्जी बन के रेडी हो चुकी है और विशाल और पापा अभी बोल रहे हैं कि उन्हें वापस लेट होने वाला है 1-1.5 घंटा बीत जाएगा तो बोल रहे हैं कि तुम और मम्मी बने तो खाना खा लेना अपने हिसाब से तो अभी मम्मी को थोड़ा सिर दर्द हो रहा है क्योंकि 2-3 दिनों से जितनी नींद होनी चाहिए उतनी नींद हुई नहीं है उनकी तो सिर थोड़ा भारी हो गया है तो मैंने बोला आप थोड़ी देर रेस्ट करो सब्जी तो ऑलरेडी मम्मी ने बना दी है तो अभी सिर्फ रोटले बनाना बाकी रह गया है तो चलिए अभी हम हमारा जो रोटले का काम धाम है वो शुरू करते हैं प्रैक्टिस बीच में थोड़ी छूट गई थी तो शाम को भरते के समय जो हमने रोटला बनाया था वो भमरे वाला हुआ था तो आज वापस ट्राई करेंगे कि रोटले अच्छे बने हमसे तो चलिए अभी 4 रोटले बनाने हैं हमें तो फटाफट रोटले बना लेते हैं अगर विशाल पापा आएंगे तो साथ में बैठेंगे अदरवाइज मैं और मम्मी मस्त खाना खा लेंगे सभी रोटले मस्त फूल के दड़े हुए हैं तीनों लेकिन पता नहीं एक वाले में क्या बूंद बैठ गई है कि मतलब टूटता ही जाता है अभी तीसरी बार मैं इसे अभी घड़ूंगी 2 बार तो टूट चुका है तो अभी तीसरी बार वापस हम इसे घड़ेंगे कि आई होप ना टूटे ये तीनों तो एक ही बारी में मस्त कंप्लीट दड़े जैसे हो गए लेकिन इस वाले को भी लास्ट वाले को पता नहीं क्या दुख है अभी घड़ा ही नहीं जा रहा है मुझसे
तो अभी और एक बार लास्ट ट्राई करते हैं अभी। आई होप अभी क्या लोट मेरे से थोड़ा ज़्यादा ढीला हो गया है या क्या हो गया है, मतलब टूटता ही जाता है। तो चलिए, अभी विशाल और पापा दोनों बोल रहे थे कि अभी वो ऑन द वे हैं, वो आते ही होंगे। फटाफट ये एक रोटला घड़ लेते हैं एंड सब्जी चेक कर लेते हैं कि सब्जी अच्छे से बन गई है या नहीं, और गेहूं के पापड़ ख़त्म हो गए हैं। तो अभी आज जाएंगे घर पर तो वापस लेके आएंगे। तो आई थिंक सोचते हैं कि फरफर है हमारे पास, तो अभी हम फ्राई करें उसे। तो चलिए फटाफट रोटला घट लेते हैं, देन आफ्टर फरफर फ्राई करेंगे। फाइनली लास्ट वाले का ही हमें दुख था, लेकिन वो भी फूल के दड़ा हो गया है एकदम मस्त। और यहाँ पे भगवान का भोग भी हमने रेडी कर लिया है, मस्त सब्जी भी हमारी बन के रेडी हो गई है, बाजरे का रोटला, मूड़ा और साथ में हमारी काठियावाड़ी छाछ। तो अभी फरफर का तेल रख देते हैं, भगवान को भोग लगाएंगे, तब तक तेल आ जाएगा और फरफर फ्राई कर लेते हैं। तो चलिए फिर सीधा डायरेक्ट विशाल और पापा आएंगे और एक ही साथ मस्त बपोरा करेंगे। पापा એ ભાઈ કોમાં લાડવા છે શું છે? ઈ સરપ્રાઈઝ છે, હવે એ તમે Surprise છે. ખોલો બસ ખબર। એ લાડવા ખાયા તો લાડવા કરે છે લાડવા એ વાર મમ્મી અમને સમાચાર આપ્યા કે કેરીનો રસ ને લાડવા ને ઓલું બદામ શેક ને કે તાર પપ્પાને તો મજા જ મજા હતી। ખાયા તો ધરો નથી એ લાડવા કરે છે। તમને તો બપોરે મજા આવી જતી છે ને? અરે એમાં કાઈ ઘટે જ કાઈ નહીં। ઘટે એ નહીં, જોતું હોય મને મજા જ આવે ને। ગળપણ તો અતિ પ્રિય। પણ તો છે જ ને આપણે હવે અને અત્યારે મારી મમ્મી નીંદર ચડી ગઈ હતી, મેં કોક જમવા આવે તો તમને મેં કીધું ઉઠાડું, ખોટું ઉઠાડીને શું કરવું મારે? હું કામ તો કર્યો ઠાકડો લાગ્યો હોય ને તો પછી એ તાવ જેવું લાગે, મમ્મી અંદરથી હુઈ ગયા હોય ને પછી। ના ના આ બધું ખોરાક ખાધો ને એનો આર છડ્યો। તો ઈ આ કે એટલે ગયા હોય, હારું મને નીંદર નો બહુ કહેવાય ને। અરે નો આવે પપ્પા, જગ્યા ફેર થાય તોય ઘણા નીંદર નો, આપણી જેમ ન હોય કે ખાઈને ગમે ત્યાં નાખો ને હુઈ જાય। તો મમ્મી હુઈ ગયા હતા તો મેં કીધું કોક આવે, પછી વિશાલને ફોન કર્યો તો કે પપ્પા કે કોક આવે પછી કે અમે જમવા બેહી એમ। તો મેં કીધું આવે પછી ઉઠી, અને પાપડ પપ્પા ઘઉંના પૂરા થઈ ગયા હતા હા એટલે ફરફર મને યાદ આવી હતી એટલે તેડી પછી મેં સુગંધ આવી મેં કીધું કાંઈક નવીન લાગે છે। ફરફરનો કલર બહુ સારો છે। બહુ મસ્ત છે એક નંબર। તો તમે કહો ઘઉંના પાપડ પૂરા થઈ ગયા, હવે જાવું તો લેતા આવશું સાંજે। એટલે મેં કહું છે ની બપોરે ને કે મજા નહીં આવે, કોરું કોરું લાગશે, યાર તો સારું છે કાકા મીઠું મોઢું થાય। મીઠું મોઢું થાય। તો ચલો વિશાલ તો જે અમારે આવ્યા નથી, અમે ત્રણ છીએ, તો હાલ આવી જ બધા મસ્ત બપોરા કરવા। ઇન ધ એન્ડ કે જેમ મેં કીધું હતું પ્રમાણે હવે રાહ દેખવાની જરૂર નથી, કારણ કે અમે ત્રણ હોય તો અમે ત્રણે બપોરા કરી લીધા મસ્ત। પપ્પા તો હુઈ ગયા અને નીંદરડી કરી હોત લે હમણાં એક, અને મમ્મીની નીંદર થઈ ગઈ હમણાં ઈ પાછા હુઈ જાય એટલે બે હાંજ થાય ને તો થોડાક આમ ફ્રેશ થઈ જાય। અને મારે ત્યાં સુવાનું નથી કારણ કે મારે પાર્સલ પેકેજિંગ કરવાના છે, પછી આવતીકાલે ને પ્રમદી ને એને ઓલેદી ને વિશાલ અવેલેબલ છે નહીં, તો મને ડ્રોપ અને મારી જે ડ્રોપની ડ્યુટી છે કે મને પિકઅપ કરીને પાછા અહીંયા પુગાડે ને એ બધું બંધ થઈ જાય 3-4 દી। એટલે ઓટો રિક્ષામાં ને એવી રીતે જવું થોડુંક રિસ્કી છે, એટલે વિશાલ કે હું છું તો તને મૂકી જાવ એમ આજે। અત્યારે હમણાં જમીન મૂકી જાવ હા, એટલે પછી સાંજે હું ફોન કરું તો મને લઈ જાજો, રેડી? હું ગોઠવશું એમ ગોઠવશું। જમીન તો તમે સરખું અરે મસ્ત હો। અને જો મસ્ત વાલોળનું શાક, આજ વિશાલ ઘઉંના પાપડ ખતમ થઈ ગયા આ મજા આવે છે ખાવાની। એટલે મેં ફરફર દઈ દઈશ, તમને પાપડ તો બોક્સ હતું ને એ ખતમ થઈ ગયું। ઠીક જો સામે પીડું ખાલી, એટલે અત્યારે જો ફરફર તમે ની શું પેક કરે મૂળા છે કોઈ આપણે ગયા તો દેખાતા નહીં, તો આજે મેં કાઢ્યા ને ભગવાનને ધેર્યા હતા। ઠીક ચાલો તે તમે મસ્ત બપોરા કરી લ્યો। જમી લો હા તો ફાઇનલી અહીંયા આપણું ફોરેનનું મોટું પાર્સલ રેડી થઈ ગયું છે, જેની અંદર બહુ બધી આઈટમો છે। સૌથી પહેલા તો મસાલો, ત્યાર પછી આપણી મમ્મીના હાથની મોસ્ટ ફેવરિટ ટોમેટો વેફર છે 2 કિલો, ત્યાર પછી આપણે મમરી છે ચોખાની, મમરી અને ફરફર બધાને ખબર જ છે, ત્યાર પછી આપણા બોળિયા લીંબુ, કે 3 જાતના લીંબુ આ સિઝનમાં અત્યારે અવેલેબલ છે। બોળિયા લીંબુ, ત્યાર પછી આપણે છે બોળાવાળા લીંબુ, અને હજી એક આવે ચાસણી વાળા લીંબુ। તો 3 જાતના લીંબુ પણ આપણે અવેલેબલ છે। ત્યાર પછી છે લાલ મરચા, બધાને ખબર જ છે લાલ મરચા ને લીલા મરચા, અને ત્યાર પછી લીલી હળદર અને આંબા હળદર એ બી અવેલેબલ છે। ત્યાર પછી મમ્મીની હાથની વિન્ટર સ્પેશિયલ એમ કહીએ તો 3 ચીકીઓ, તલની ચીકી, માંડવીની ચીકી, ડાળિયાની ચીકી પણ આપણે રેડી થઈ ગઈ છે। ત્યાર પછી સ્પેશિયલ ફરમાઈશ ઉપર ઘઉંની પૂરી અને ચકરી મમ્મીએ બંધ કરી દીધી હતી,
તોય મમ્મી આંટીએ કીધું કે ચકરી નહીં હાલે, ચકરી વગર. એને પણ મગાવી હતી ને એકવાર. મગાવી હતી ઓલરેડી, એકવાર મગાવી હતી ફોરેન હા. યુએસએ, અને પાછી કે મને ચકરી તો મોકલાવો છે, એટલે મમ્મીએ પાછી ચકરી બનાવી દીધી અને સુખડી. તો ફોરેન નું પાર્સલ આખું રેડી થઈ ગયું છે ને અહીંયા અમારા બીજા બધા પાર્સલો રેડી થઈ ગયા છે કે જેની અંદર ટોમેટો વેફર ને મોટા ભાગે તો મમ્મીના હાથના સ્પેશિયલ લાલ મરચા ને લીલા મરચા ને અથાણું ને મસાલો ને એ બધું છે, અને ઘઉંના પાપડ ને એવું બધું. અને હવે જો આ બધા અથાણા આવે તો ટૂંક સમયમાં પૂરા થઈ જાય. હા, હવે એની સીઝન મમ્મી, કારણ કે લાલ મરચાની હા અને હળદર ને આંબા હળદર ની હવે બહુ ઓછું હવે આવશે. બહુ ઓછું, હવે કહીએ તો જતું જ રહે. હા એમ, એટલે હવે ઈ બહુ ઓર્ડર જાય ને હવે ત્યાં તો પછી આપણે બટેટાનું વેફર ચાલુ થઈ વેફરો જાય. ચાલુ થઈ જશે. એટલે જે લોકોને મેઇન તો અત્યારે ટમેટાની વેફર, ચોખાની ફરફર અને ચોખાની મમરી, ઈ રિલેટેડ કઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય, પ્લસ ફરસાણ તો બધાને ખબર જ છે રેગ્યુલર છે જ, તો ઈ રિલેટેડ કઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ફિલહાલ આપણે ફટાફટ પાર્સલ પેકેજિંગ કરી દઈએ જેથી કરીને બધા સુધી બહુ જલ્દી પહોંચે. ફાઇનલી અહીંયા આપણા બધા જ પાર્સલ પેકેજિંગ થઈ ગયા છે. જેમ તમને લોકોને મેં કીધું તે પ્રમાણે કે ભાઈ વિશાલ જાય છે કાલે મોરબી, પછી પ્રમદી સન્ડે છે, ત્યાર પછી જાય છે ફરી જુનાગઢ, એટલે 3 દિવસ મને અહીંયા કોઈ લઈ આવે એમ છે નહીં. એટલે મને કે આજે તારે જેટલા પાર્સલ હોય ને બધા નીકાળી નાખ, ફોરેનના ને ઇન્ડિયાના બધા, એટલે બધા જ પાર્સલ મમ્મીએ આજે ઉતાવળ કરી અને બનાવી દીધા હતા. અને આજે બહુ ઉતાવળ કરી. બહુ ઉતાવળ કરી, એટલે બધા જ પાર્સલ મારા આજે ડિસ્પેચ થઈ ગયા. હવે જે બીજા પાર્સલ છે એ વેફરો સુકાશે પછી ડિસ્પેચ કરવામાં આવશે, કારણ કે હજી ટમેટાની વેફર સુકાઈ છે, હજી તો કાલ પાડી છે, તો હજી એને 3 દિવસ લાગે છે. તો મમ્મી તડકો બહુ સારો, આજે હારો તડકો છે તો ઘણી ખરી સુકાઈ ગઈ છે. તો હજી આવો નવો તડકો મેં 2 દી પડે ને એટલે બધી વેફર બધી વેફર થઈ જાય. તો બધું જ મમ્મીએ આપણને મસ્ત બનાવી દીધું હતું, આપણે પાર્સલ પેકેજિંગ કરી પણ લીધા છે. તો ચાલો હવે આપણે જઈએ ઘર તરફ, વિશાલને કોલ કરીએ એટલે આપણને પિકઅપ કરી જાય અને બધા જ પાર્સલ આપણે ડિલિવર કરી દઈએ. ઓકે, વાગી ગયા છે 7:30 અને અમે જે કામ માટે ગયા હતા એ કમ્પ્લીટલી ડન થઈ ગયું છે. અને મમ્મી આવી ગયા કિચનમાં. શું છે મમ્મી હાથમાં? કેવાય નહીં હું છે કહી ગયો સરપ્રાઈઝ. મને ખબર પડી નહીં. લે રે ઓહો એ ફોટા એમ નહીં કહો, પણ વિરાલ કહી તને ભાઈ યાદ ન આવ્યો એને કહી પણ ને ફોટા ન હોય ને મારો ફોટો એની પાસે ન હોય. કેટલા કરો જો આ બે કર્યા એના બધા એના કર્યા ફ્રીજમાં, તો એને હાવ નો રહી ગયો બાકી લે. એટલે ટાઈમ જ નહોતો એને. અરે પણ મમ્મી તમે ઓલા પણ વીએ જતા હતા બેસવાને એવી રીતે, આવતા હતા તમારે જાય. બહુ મસ્ત. મમ્મી પપ્પાનો બહુ મસ્ત થયો વિશાલ. વિરાલ કે ભાઈ ભાભી બાકી રહી ગયા છે ને કે હવે અમારો બેનો સ્પેશિયલ મોકલો. નહીં અલગ અલગ છે. લગાડી દે બહુ મસ્ત લાગશે. અરે વાહ શું ચોટી ગયા. હા અરે વાહ કેવા લાગે બહુ બહુ મસ્ત હો. આ ફોટો બહુ મસ્ત આવે મમ્મી. એટલે મેં કીધું આપણે ઈ છે. હા હા જુનાગઢ હું પડેલો વિચાર ફોટો કરું છે. છું મેં કીધું ફોટો ક્યાંક જોયો દેખાય છે. ઓપન તો કરો. કાઢ તો ખરો અંદરથી. વિચારું છું ક્યાંથી નીકળે. હા આ સાઈડ થી ટેપ છે. હા બાજુ છે. એ તો ઘસાય નહીં એટલે મને આકાશી કોથળી નાખી જાય તમને કોથળી નાખી દઉં ને ઓલા. અને આપણે તારો પંચમાસીનો છે. હા આ વાર પંચમાસીનો છે મેં યારે. હવે આવા બનાવે છે એટલે બહુ મસ્ત લાગે છે. વાવ જોરદાર હો વિશાલ. હમ. બહુ મસ્ત લાગે છે એકદમ. આ જૂના ફોટા આવી ગયા. જૂના ફોટા કેવા હતા એ કેટલો ફેર દેખાય વિશાલ જો. આ રક્ષાબંધન નો હતો અને આ મારી પંચમાસી નો છે. કેટલો ફેર થઈ ગયો બે બેનુમાં. બહુ મસ્ત મમ્મી પપ્પાનો બહુ મસ્ત આવ્યો છે ફોટો. જોરદાર સરપ્રાઈઝ મોકલી છે દીદીએ. આવો ફોટો તો પહેલી વાર જ ઉપર આવ્યો. તો બે વાર. બહુ મસ્ત આવી ગયો છે. સરસ લ્યો. તો મસ્ત ગિફ્ટ મોકલ્યું છે વિરાલી દીદીએ સુરત થી ને એટલી મસ્ત સરપ્રાઈઝ લાગી છે. થેન્ક યુ. અમારું ફ્રીજ મસ્ત થઈ ગયું. હા. જે જેને ઓર્ડર કર્યો એ લઈ હા બહુ મસ્ત લાગે. આજે ન્યુ ઈ લોકોએ લોન્ચ કર્યા છે ને એ બહુ મસ્ત દેખાય છે. ઓર્ડર કરી દેજો. ઓર્ડર કરી દેજો. જે લોકોને ફ્રીજ મેગ્નેટ જોતા હોય તો બહુ બધી જાતની વેરિયસ વેરાયટીઝ છે એ લોકો પાસે. હા. તો ઓર્ડર કરી દેજો. અને કેવી ભૂખ લાગી છે. હું એ જ પૂછવા આવ્યો, જમવાનું ક્યાં પૂછ્યું? જમવાનું બધું થઈ ગયું પણ સેવ વાકે છે. સેવ વાટે સેવ નાખી ને સેવનું શાક બનાવો મસ્ત. શાકે હળાઈ ગયું બધું ખાલી સેવ નાખીને બનાવવાનું. સેવ નાખીને બનાવવાનું છે. આવ્યા જ છે સેવ બાર પેઢી છે. સેવ પડી જ છે. તો મસ્ત જમી લઈએ પછી તમારે પપ્પા આજે નથી આવ્યા આજે. એમને કમરમાં ટચક્યું થઈ ગયું વિશાલ. અને આજ તો આરામ નથી થયો. હા, થાકી ગયા. એટલે આજ તો હાવ થાકી જવાના છે રાત્રે. કઈ નહીં, રાતે સુઈ જાય. મારે સવારે વહેલા ઉઠીને જવાનું છે ને મોરબી. તો તમે વહેલો સુઈ જાજો. કાલ સવારે જ. તો પાછું રવિવારે રજા ને પછી સોમવારે જુનાગઢ છે.
હા હમણાં કન્ટિન્યુ ચાલુ જ રહે. આ કોથળીમાં કાઢ નાખું છું. હા બેનનો એનો કોથળીમાં નીકાળી નાખીએ. મસ્ત મસ્ત લાગે જો પણ જોરદાર. આ સામે ઓલા મીનાબેન છે ને હા. એના છોકરાના ને એના બે જણાના આવા મેગ્નેટ એને બનાવવા નાખ્યા હતા કેદુના. હા એટલે આ જેને આપ્યો મેં કેવા લાગ્યા તમને ઈ ભાઈને મેં બોલાવી રાખી દઈ દીધા હતા. હા એ મીનાબેન મેં કેવા લાગ્યા કે બહુ મસ્ત બહુ જોરદાર છે. જોરદાર આવા magnet magnet છે. છે. આ તો મમ્મી હજી લોન્ચ કર્યા છે. આ વધારે મસ્ત દેખાય છે. આ મેગ્નેટ લેવાય નહીં. હા. પણ એને કેદુનો order આપ્યો. હા આ તો જે હમણાં જ લોન્ચ થયા છે એવું છે. હાલો હાલો હવે રસોઈ બસોઈ પાણી કરીએ. સ્પેશિયલી અમારા વિશાલ માટે ઈંધણ, સેવ ટમેટાનું શાક, ભાખરી, ઘઉંનો All time પાપડ, favorite. ઓલ ટાઈમ ફેવરિટ સરકારી શાક હો. ફેવરિટ છે શાક મારું. બહુ મસ્ત બનાવ્યા છે. મારી ઘરે મમ્મીએ બનાવ્યું તો થોડુંક મીઠું મને ઓછું લાગતું હતું. તે દિવસે ને તો બાકી એવી ભૂખ લાગી હતી આપણને બેયને. વધારે લાગતું હતું. ગળું વધારે લાગતું હતું, મીઠું ઓછું લાગતું હતું. મીઠું હતું તો વધારે ગળ્યું ન લાગે. આ તો વધારે ગળું ન લાગે. અત્યારે તો મારા મમ્મીનો ફોન આવ્યો, મારા પપ્પાનો ફોન આવ્યો હતો. હા, શું કીધું? એને તો પછી આપણે રોજની અવાજ જ પડી ગઈ છે. તો કે આવા હા. આજે નથી આવવાના. તો ઈ કે જીંજરા ઈ કે લેતો જાઓ તમારી હાટુ થોડેક વધારે લેતો આવો એમ. મેં કીધું હજી અમે આવ્યા. મેં કીધું તો ઈ કે પાર્સલ. મેં કીધું પાર્સલ થઈ ગયા બધા હો. ઠીક. તો કે તો વાંધો પાછળ નહીં. એમ ને? હાથ મારે બધા પાર્સલ નીકળી ગયા હો. સરસ. અને તમારી માટે વિશાલ કાલ મોરબી માટે મસ્ત નાસ્તો. એક તો મમરા છે સ્પેશિયલી ઓલા કેવા ફૂલેલા, બાલાજીના ફૂલેલા મમરા. મમ્મી એક મમરા લાવ્યા છે બાયને ત્યાંથી. બધા મીઠું વઘારે છે. તો અરે પેલા મમ્મી. તેલ નાખી દે, મીઠું નાખી દે, પછી એમાં મમરા નાખે અને પછી મરચું ને બધું નાખી દે. અરે વિશાલ ઓછામાં ઓછી મને 20 કોમેન્ટ એવી આવી છે કે બેન તમે અલગ રીતે વઘારો છો, અમે બધા આમ જ વઘારીએ. એટલી બધી comment આવી કે એમાં બધા આમ જ વઘારે છે. હા ઈ કે બેન અમે યુએસએ માં સહી તો તમારી મમ્મી વઘારે એમ જ વઘારીએ છીએ. એટલે મેં કીધું હવે બહુ આપણે મજા આવતી છે ખાવાની. અરે રે તો વિશાલ માટે જો મસ્ત ચકરી. અને ચકરી વિશાલ આપણે લિસ્ટમાંથી કાઢી નાખી હતી, પણ એક યુએસએ થી દીદીનો પર્સનલ મેસેજ હતો કે દીદી ચકરી તો મોકલવી જ જો હે. તો પાછી આજે ચકરી બનાવી, ચકરી લેતા આવી છું, પછી ઘઉંની પૂરી અને ખજૂર પાક લાવી છું. એટલે મેં કહ્યું વિશાલને ત્યાં કાલ નાસ્તો ભરી દઈશ મસ્ત. કાલ મને નાસ્તો કરવો છે. હા તો ચલો અત્યારે મસ્ત ચોળાઈ ગયું છે વિશાલને, મમ્મીને કમ્પ્લીટ થઈ ગયું છે અને મારા પપ્પાની કમી છે. એટલે ઈ આવે એટલે ફૂલ ભૂખા થાય. આ બે ભાખરી નહીં હાલે તમ તારે એટલી બધી તાણી કરવામાં અડધી જ હાલ છે. અડધી લે તમને. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત વાળું કરવા. આ બધાય તમારા પપ્પાનો મજાક ઉડાડે છે. એ હું આપણા ભોળા માણા બધા હેરાન કરે. બધા હેરાન કરે. પેટનો કલર ખરાબ હોય છે. અરે રે બધા કમેન્ટમાં ખાઈ લો કે ટી-શર્ટ સારું લાગે કે શર્ટ સારું લાગે. નહીં પપ્પા આપણે થોડુંક તમે ઓલું શું કહેવાય હજી આનથી થોડુંક આ તો વિશાલનું ટી-શર્ટ છે એટલે વિશાલ હજી પપ્પા આનથી થોડુંક ખુલતું ટી-શર્ટ પહેરે ને એટલે બરાબર જ લાગે, વ્યવસ્થિત જ લાગે. આંટી ખુલતું હા, બસ બરોબર ન છે. આવે. ખુલતું પહેરે તો ફાઈન તો એને દેખાય. કારણ કે બેનના સસરા પહેરે તો નથી એના પાંચ હા. નથી એને 2 વાર કેટલા પાંચ દેખાય. એ પાંચ જ છે. સમજ્યા? યાદ અરે આવે? પપ્પા હમણાં અમે ગયા હતા ને તે હું ને વિશાલના જૂના ફોટા જોતા હતા. હજી તો 8-9 મહિના પહેલાના જ ફોટા. હાવ ગાલ બાલ બધું અંદર છે ને મેં કીધું અત્યારે ગાલ કેટલા બારા છે અને કેટલા જાડા થઈ ગયા છે. એ હાસો હારે ખાવું હોય રહી તો ને. ખાવું તો પડે ને. હાસો હારે રહી ને મમ્મીની. મમ્મીને હાસો હારે રહી ને. સાચી વાત છે. તો મમ્મી એ હાસો તો એ આવો છો ને કે સાચી વાત છે. થોડું જાડું. મમ્મી પણ બધાને હાચવે. પપ્પા મને એટલી હાચવે, વિશાલને, તમને. તમને બેયને હાસો, મને નથી હાસો લાગ્યો. તો ઈ ભાઈ અત્યારે એને સંભાળ્યું તાર પપ્પા દૂધ પી લે પછી દૂધ ગરમ મૂકજે એમ. એને ઠંડુ દૂધ વગર નહીં હાલે. તો રાખે જ ખરા. તો પછી બેઠા ને ટી-શર્ટ પહેરી. બાપુજી નથી આપણે બાજુમાં? મધુ બાપા હા, એને જેવા લાગે. પપ્પાને આજે બધા અહીંયા મંડળીમાં જાય. એમાં કેવા ખરા લે બધું ભાઈ કઈ આવ્યા. હા રાજસ્થાન ફાવ્યું નહીં હોય. તમારે છે ને મોઢે રૂમાલ બાંધીને બેસી જાવ એટલે બધા આવ્યા જ કે હકીકતમાં પપ્પા રાજસ્થાન ક્યારે લઈ આવી કે હમણાં રાજસ્થાન ગયા તા નહીં કે નો આવ્યો છે. બસો આપો કે હું એને પણ પપ્પા એક તો તમારી બેની હાઈટ સેમ છે થોડીક, એટલે આમ કોઈ ન ખબર પડે, આગેથી કોઈ ન ખબર પડે. ઘણા અમારા પરાના હોય ને ઈ હોત શીકલ ભૂલી જાય. મોટી ઉંમર હા. ની દાદા એ હા. મુશ્કેલ. ઈ કે બધું કેદી વાર બધું આવ્યું બહાર થઈ સગા ગયા. ભાઈઓ એટલે શકલ તો સરખી જ લાગે ને. હા હમણાં પપ્પાના ફ્રેન્ડ કાલે આવ્યા હતા ને પ્રમદી. 2 દિવસ પહેલા. હા 2 દિવસ પહેલા તમને બોલાવા આવ્યા હતા. હરિભાઈ? ના પપ્પારીવાળા. તે મનસુખભાઈ? હા એને એમ કે તમે આવી ગયા ઈસો. હા. તે અરવિંદ એમ કરીને વયા ગયા પાછા. એ કેનો ન્યાય ફોન કરતા નકરા કેદી આવો કે તમારી સિવાય પપ્પા કોઈ ને મંડળીમાં બેહતું નહીં. અમે રાત્રે આવતા ને એ આવી ગયા છે વિશાલની ભાઈ. બોલાવો આવી ગયો છે. બરાબર. તમે પતાવ્યો કામ તમારું. હા હાલો હાલો જય સ્વામી જય સ્વામિનારાયણ.